ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18 अध्याय श्लोक 49। असक्तः बुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति। ભગવાન બે પ્રકારની સિદ્ધિની વાત કરે છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવાથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણ. પહેલી કર્મજા સિદ્ધિ છે. કાલે આપણે કર્મજ સિદ્ધિથી જ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા આપણને પ્રાપ્ત થાય. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થયા પછી
ભગવાન અહીંયા કહે છે નૈષ્કર્મ્યમ સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ. તો જેને આ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એના લક્ષણો ભગવાને આપણને 4 શબ્દોમાં દર્શાવે. અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ. આમ આ 3 પ્રકારના લક્ષણ એના છે કે જેને આ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વિગત સ્પૃહ, જીતાત્મા, અસક્ત બુદ્ધિ. અસક્ત બુદ્ધિ કાલે આપણે કે કોઈ પણ પ્રકારની ક્યાંય કોઈ દેશ કાળ વસ્તુમાં ક્યાંય આસક્તિ સર્વત્ર, માત્ર પુત્ર પત્ની ઘર જ નહીં, વિશેષ દેશ વિશેષ કાળ વિશેષ વસ્તુ કોઈ પણ જગ્યાએ આસક્તિ સર્વત્ર. દ્રઢ વૈરાગ્ય જેને છે એટલું જ નહીં, જીતાત્મા વિગત સ્પૃહ, સંપૂર્ણ વ્યક્તિત્વ પર એનું પ્રભુત્વ છે અને વિગત સ્પૃહ, કોઈ તૃષ્ણા નથી, એને કઈ બાકી નથી. જો આપણે ઘણું બધું બાકી રહી ગયું હોય, અહીંયા જવાનું, ત્યાં જવાનું, આને મળવાનું, પેલું કરવાનું, કોઈ સ્પૃહ નથી. ઘણી બધી વસ્તુઓ અપ્રાપ્ત આપણા જીવનમાં છે, પણ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની કોઈ સ્પૃહ એના મનમાં નથી, કોઈ તૃષ્ણા એના મનમાં. જ્યારે આપણો કર્મ અલ્પ છે, આપણું જીવન અલ્પ છે, આપણું જ્ઞાન અલ્પ છે, આપણી શક્તિ અલ્પ છે, તો બધું જ આપણને પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા જ નથી. અને એટલા માટે વિગત સ્પૃહ, સમજદારી પૂર્વક આ સર્વ પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ થઈ ગયો છે. અને એને જ શું થાય? આ કર્મજા સિદ્ધિ જે છે એના લક્ષણ શું છે? આસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ. તો એને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ભગવાન કહે છે નૈષ્કર્મ્ય સિદ્ધિમ. એટલે શંકરાચાર્ય કહે છે નિર્ગતાની કર્માણી, કાલે આપણે જેમાંથી સર્વ પ્રકારના કર્મની નિવૃત્તિ થઈ ગઈ છે. યસ્માદ નિષ્ક્રિય બ્રહ્માત્મ સંબોધાત સહ નિષ્કર્મા. બ્રહ્માત્માના જ્ઞાનથી, સમ્યક દર્શનથી જેના સર્વ કર્મ નિવૃત્ત થઈ ગયા છે એને કહેવાય નિષ્કર્મા. તો વ્યક્તિનું નામ છે નિષ્કર્મા. જા સમજો, જેના સર્વ પ્રકારના કર્મ નિવૃત્ત થઈ ગયા છે, જેને હવે કઈ કરવાનું બાકી નથી. જો એટલે ભગવાન એને શું કહે છે? સકૃત કર્મ કૃત, સર્વ કર્મ કૃત. પ્રત્યેક કર્મ એને માટે થઈ જ ગયા છે. સકૃત્ન કર્મ કૃત, નિષ્કર્મા એને કહેવાય. અને નિષ્કર્માનો જે ભાવ જે છે એને શું કહેવાય? નૈષ્કર્મ્ય. નૈષ્કર્મ્યમ ચ તત્સિદ્ધિ ચ સા નૈષ્કર્મ્ય સિદ્ધિ. શંકરાચાર્ય કહે છે આ નૈષ્કર્મ્ય સિદ્ધિનું લક્ષણ શું છે? નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ. હું અકર્તા અભોક્તા આત્મા છું એ સ્વરૂપમાં જ જેની સ્થિતિ થઈ ગઈ છે. આત્મન્યેવ આત્મના તુષ્ટ. એને માટે કંઈ જ કરવાનું બાકી નથી, કંઈ ભોગવવાનું બાકી નથી. આત્મન્યેવ આત્મના તુષ્ટ એટલે કે યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ. આત્મામાં તૃપ્તિ છે, આત્મામાં તુષ્ટિ છે, આત્મામાં જ રતિ છે, રમણ છે. એનો અર્થ શું થયો? અન્ય કોઈ ભોગની અપેક્ષા નથી, અન્ય કોઈ કર્મની પણ અપેક્ષા નથી. અને એટલે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ સિદ્ધિ નિષ્પત્તિ તામ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમામ પ્રકૃષ્ટામ. તો કે આ નૈષ્કર્મ્ય સિદ્ધિને પરમામ પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ સિદ્ધિ શા માટે કીધી? કારણ કે કર્મજા સિદ્ધિ વિલક્ષણામ. કર્મજા સિદ્ધિ, કર્મથી જે સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે એના કરતા આ બિલકુલ વિલક્ષણ છે.
કર્મમાં આપણે કર્મ કરીએ અને આપણને જે પ્રાપ્ત થાય છે એ અનિત્ય છે. જ્યારે આ કેવી છે? સદ્ય મુક્તિ અવસ્થાન રૂપામ, તત્કાળ આપણને મુક્તિ પ્રાપ્ત કરાવનારી આ સિદ્ધિ છે. સમ્યક દર્શન તત્પૂર્વકેણ વા સર્વ કર્મ સંન્યાસેન. શંકરાચાર્ય કહે છે સંન્યાસેનો અર્થ બે થઈ શકે. એક થાય સમ્યક દર્શનેન, સમ્યક દર્શનને કારણે એને આ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય, અથવા તો સર્વકર્મ સંન્યાસેન. સમ્યક દર્શનેન તત્પૂર્વકેણ વા સર્વકર્મ સંન્યાસેન અધિગચ્છતિ પ્રાપ્નોતિ. પોતાને કરતા અભોગતા આત્મા છે એ પ્રકારનું જેને જ્ઞાન થઈ ગયું છે અને એ જ્ઞાનમાં જ જેની અવસ્થા સ્થિતિ થઈ ગઈ છે. આ સમ્યક દર્શનને કારણે શું છે? એને તત્કાળ મોક્ષની પ્રાપ્તિ થાય છે, અથવા તો સર્વકર્મ સંન્યાસ. તો કે સર્વકર્મ સંન્યાસ શા માટે કહો છો? શંકરાચાર્ય કહે છે હું નથી કહેતો, 5મા અધ્યાયમાં ભગવાન કહી ગયા સર્વકર્માણી મનસા સંન્યસ્ત નૈવ કુર્વન્ન કારયન્ન. કઈ કરતો પણ નથી, કઈ કરાવતો પણ નથી. સર્વકર્માણી મનસા સંન્યસ્ય, મનસા જ્ઞાનેન. હું અકર્તા આત્મા છું, નિષ્ક્રિય આત્મા છું, એ પ્રકારના જ્ઞાનથી જેને સર્વ કર્મનો સંન્યાસ કરે. જો એટલે 4થા અધ્યાયમાં આપણે શું કહે? જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાનેન સર્વ કર્મ સંન્યાસ. ભૌતિક રીતે કર્મ સંન્યાસ છે જ નહીં, આ સમજો. ભૌતિક રીતે તો પ્રત્યેક વ્યક્તિએ કર્મ કરવાનું જ છે. શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધયે. ભગવાન શું કહે? જો બધા જ કર્મનો ખરેખર ભૌતિક રીતે ત્યાગ કરી દઈએ તો પછી શરીરનો સંભાળ પણ નહીં લઈ શકીએ, શરીરનું જતન પણ નહીં કરી શકીએ. શરીરને આપણે સાચવવાનું છે, શરીરનું જતન કરવાનું છે, તો શરીરને ચલાવવા માટે, શરીરનું જતન કરવા માટે, સંભાળ લેવા માટે આપણે કર્મ તો કરવું જ પડે. લોકોને પેલો ભૌતિક ત્યાગમાં વધારે રસ છે. અર્જુનને પણ એ જ હતું. તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજય શીખે. ભગવાન આ ઘોર કર્મમાં શા માટે તમે મને લગાડો છો? આમ અર્જુન પણ ભૌતિક રીતે કર્મના ત્યાગની વાત કરતા, અને એટલે ભગવાન આગળ આપણને કહી ગયા સદોષમ અપી ન ત્યજેત સર્વારંભા ધૂમેનાવૃતા ઇવ અગ્નિઃ. સર્વારંભા દોષેણ. કોઈ પણ કર્મ જે છે એમાં ક્યાંક ને ક્યાંક થોડોક તો દોષ રહેલો જ છે. કોઈ પૂર્ણતઃ પુણ્ય કર્મ નથી, કોઈ પૂર્ણતઃ પાપ કર્મ નથી. અને એટલા માટે ભૌતિક કર્મના તો ત્યાગની વાત જ નથી, પણ જ્ઞાનથી એ કર્મનો ત્યાગ થઈ શકે. જ્ઞાન કર્મ સંન્યાસ, જ્ઞાનેન સર્વ કર્મ સંન્યાસ. અને એટલે જ 5મા અધ્યાયમાં ભગવાન કહે છે સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. સર્વ કર્મનો મનથી એને ત્યાગ કરી દીધો. નૈવ કુર્વન્ન, પોતે કોઈ કર્મ કરતો પણ નથી, બીજા પાસે કોઈ કર્મ કરાવતો પણ નથી. ઇતિ. આમ ભગવાન કહે છે પહેલે કર્મજ સિદ્ધિ છે, પણ કર્મજ સિદ્ધિ પણ ક્યાંથી પ્રાપ્ત થવાની? સ્વે સ્વે કર્મણી અભિરત. જો એટલે હું તમને વારંવાર કહું, કર્તવ્યથી ભાગીને તમને કઈ મળવાનું નથી. હું આ કર્મ નહીં કરું, પેલું નહીં કરું, ને આવું નહીં કરું, ને આટલું નહીં કરું. આપણે કર્તવ્ય, આપણી સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ જે પ્રકારથી આપણે કર્મ કરવાનું છે એ તો કરવાનું જ છે. પછી એમાં આપણે માથાકૂટ કરતા રહીએ, આ નહીં કરું, આવું નહીં કરું. કોઈ હલકું થઈ જતું છે ને કોઈ નાનું થઈ નથી જતું. જો આ સમજો, ભગવાન સ્વયં દ્વારકાધીશ હોવા છતાં પણ અર્જુનના સારથી બને, તો આપણે બે નાના મોટા કામ કરી લઈએ તો શું આપણું જવાનું? એવો તો આપણો કયો અહંકાર, એવો તો કેટલું મોટું આપણું સન્માન કે આપણે કોઈ કર્મ નહીં કરી શકીએ.
કોઈ કર્મ નાનું નથી, કોઈ કર્મ મોટું નથી. પોતાના કર્તવ્ય કર્મ આગળ એટલે ભગવાન બધું જ કહી ગયા. વિગુણ પેજ, તમને તમારો સ્વધર્મ ભલે વિગુણ લાગે છે, દોષયુક્ત લાગે છે, તમારું સ્વકર્મ તમને દોષયુક્ત લાગે છે, છતાં પણ એનો ત્યાગ આપણે કરવાનો નથી. શ્રેયાન સ્વધર્મો વિગુણો પરધર્મ સ્વનુષ્ઠિતા. કર્તવ્ય કર્મના પાલનથી જ આ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થઈ અને આ પ્રકારનું આપણું વ્યક્તિત્વ બને. અસક્ત બુદ્ધિ જીતાત્મા વિગત સ્પૃહ, તો પછી પેલી નૈષ્કર્મ સિદ્ધિની આપણને પ્રાપ્તિ અવશ્ય થાય. છેવટે તો નૈષ્કર્મ સિદ્ધિ જ પ્રાપ્ત કરવાની છે, જેને કારણે આપણને સદ્યો મુક્તિ એટલે કે તત્કાળ મોક્ષની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી આત્મામાં કર્તૃત્વ છે, મોક્ષની કોઈ સંભાવના નથી. આમ ભગવાન સ્વયં આ છેલ્લા 5 શ્લોકોમાં આપણે કહી ગયા કે કર્તવ્ય કર્મનું પાલન કરવાથી જ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને જ્યાં સુધી કર્મજા સિદ્ધિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી નૈષ્કર્મ સિદ્ધિની કોઈ સંભાવના. એટલે મેં કહ્યું ને ગઈકાલે કે अपने आप को નિકમમાં મત રખો. જેવા તમારા મનમાં નવરાશ આવે ને એટલે એવા મનમાં તુક્કાઓ ચાલુ થાય. મનસા સ્મરણ, ભગવાન કહી ગયા ઇન્દ્રિયાણી સંયમ્ય મનસા સ્મરણ આસ્તે. તમારા મારા બધાના જ મનમાં એટલા બધા રાગ દ્વેષ છે, એટલા બધા ભોગના સંસ્કાર છે કે જ્યાં આપણું મન જરા પણ નવરું પડ્યું ને એટલે આ બધું ચક્કર ચાલુ થઈ જ જાય. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે સ્વકર્મણા તમ અભ્યર્થ છે, પોતાના કર્મ દ્વારા જ આપણે અન્યનું પરમાત્માની અર્ચના કરવાની. જ્યાં સુધી કર્તવ્ય પાલનથી આપણે ભગવાનની અર્ચના કરતા નથી ત્યાં સુધી આ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત જ નથી. જો એટલે મેં તમને કર્મયોગ ને ભક્તિયોગ બે છે જ નહીં. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીએ, કર્મ ઈશ્વરને અર્પણ કરીએ, કર્મફળ પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો એ કર્મયોગ છે. પણ એ કર્મ અર્પણ કોને કરે? ઈશ્વરને અર્પણ કરે. એ કર્મફળ જે મળી રહ્યા છે એ કર્મફળ પ્રસાદ બુદ્ધિ છે. જો તો જરા પ્રસાદ બુદ્ધિ આપણે એમ કહીએ છીએ તો એ ભક્તિ થઈ કે નહીં થઈ? તો એ પણ ભગવાનની ભક્તિ જ છે. આ એ ભગવાનની ભક્તિ આપણે કરીએ. કર્મયોગ અને ભક્તિયોગ બે છે જ નહીં. ભક્તિયોગ વિના કર્મયોગ નથી અને કર્મયોગ વિના ભક્તિ નથી. પણ એ ભક્તિ પણ કેવી હોવી જોઈએ? સ્વકર્મણા તમ અભ્યર્થ છે, પોતાના કર્તવ્ય કર્મનો ત્યાગ કરીને કોઈ ભક્તિ કરી શકે નહીં. આ સમજ. ભગવાન વિષ્ણુનું નામ પણ વિઠ્ઠલ પડ્યું. જો આવી કેમ વિઠ્ઠલ પડ્યું? માતા પિતાની સેવા કરી રહ્યા હતા. ભગવાન આવ્યા દર્શન કરવા, નામ સેવા કરતા કરતા પણ ભગવાન નામને ત્યાગ, ભગવાન નામનો ત્યાગ નહીં કરે. તો ભગવાન આવ્યા હતા અને માતા પિતાની સેવા થઈ રહી હતી. તો ઘરમાં કશું હતું નહીં. પેલી એક ઈંટ પડેલી હતી તો પેલી ઈંટ ફેંકીને, જો આ સમજો, ઉઠ્યા ને ફેંકી જ દીધી ખાલી. આના પર બેસો, હું હમણાં આવું છું. મરાઠીમાં આ ઈંટને વિટ્ટ કહેવામાં આવે. અને ઈંટ પર ભગવાન ઉભા રહે એટલે એમનું નામ પડી ગયું વિઠ્ઠલ. જો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. તો કર્તવ્ય કર્મનું પાલન કરવામાં કોઈ ક્યાંય કોઈ પ્રકારથી આપણા મનમાં કોઈ શરમ નહીં હોવી જોઈએ. આ નાનું મોટું નહીં કરવાનું. પ્રારબ્ધ પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે આપણી પાસે જે કર્મ છે એ કરવામાં આપણે શરમ કેમ રાખીએ? આમ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું એ જ ભગવાનની અર્ચના છે. એના દ્વારા જ કર્મજા સિદ્ધિ પ્રાપ્ત.
આમ ભગવાને આપણને ક્રમ બતાવી દીધો કે કર્તવ્ય કર્મનું પાલન કરીને આપણે ઈશ્વરની અર્ચના કરીએ તો કર્મજ સિદ્ધિ પ્રાપ્ત થાય. કર્મજ સિદ્ધિથી નૈષ્કર્મ સિદ્ધિની પ્રાપ્તિ થાય. નૈષ્કર્મ સિદ્ધિથી સદ્યો મુક્તિની પ્રાપ્તિ આપણને અવશ્ય થાય છે. એટલે શંકરાચાર્યજી અહીંયા 50મા શ્લોક પહેલા આ જ પ્રકારે ભાષ્ય લખે. પૂર્વોક્તેન સર્વકર્માનુષ્ઠાનેન ઈશ્વર અભ્યર્ચન રૂપેણ જનિતામ પ્રાગુક્ત લક્ષણામ સિદ્ધિમ પ્રાપ્તસ્ય. પૂર્વોક્તેન મેં તે ક્રમ છે. પોતાના કર્મના અનુષ્ઠાનને કારણે જ જે અનુષ્ઠાન કેવું છે? ઈશ્વર અભ્યર્ચન રૂપેણ, જે ઈશ્વરની અર્ચના રૂપે આપણે સ્વકર્મનું પાલન કરી રહ્યા છે અને એને કારણે જન્મેલી જનિતા પ્રાગુક્ત લક્ષણામ સિદ્ધિ, આગળ જેનું લક્ષણ દર્શાવવામાં આવ્યું જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણ જે સિદ્ધિ છે, પ્રાપ્તસ્ય ઉત્પન્ન આત્મ વિવેક જ્ઞાનસ્ય, અને એને કારણે જ આત્મ વિવેકનું જ્ઞાન એનામાં ઉત્પન્ન થાય છે. જેનામાં આ આત્મજ્ઞાન રૂપી વિવેક ઉત્પન્ન થયું છે એવી વ્યક્તિ ઉત્પન્ન આત્મ વિવેક વિજ્ઞાનસ્ય, જેનામાં આ આત્મ વિવેક રૂપી જ્ઞાન ઉત્પન્ન થયું છે એવી વ્યક્તિ માટે કેવલ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપા નૈષ્કર્મ્ય લક્ષણા સિદ્ધિ યેન ક્રમેણ ભવતી તદ્વક્તવ્યમ. આવી આ નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એ કયા ક્રમથી એને પ્રાપ્ત થઈ છે એ ભગવાન હવે આપણને દર્શાવે. 50 સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ, સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે, તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌન્તેય, સમાસેનૈવ કૌન્તેય. નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા, નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. જ્ઞાનસ્ય યા પરા નિષ્ઠા. સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ તથા આપનોતિ નિબોધ મે. યથા સિદ્ધિમ પ્રાપ્ત, સિદ્ધિમ પ્રાપ્ત સ્વકર્મણા ઈશ્વરમ સમભ્યર્ચ્ય તત્પ્રસાદજામ કાયેન્દ્રિયાણામ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિમ પ્રાપ્ત. સિદ્ધિમ પ્રાપ્ત એટલે કે જેણે આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તથા બ્રહ્મ આપનોતિ, શંકરાચાર્યજી કહે છે ઇતિ તદ અનુવાદ, એ ઉત્તરાર્થ. શંકરાચાર્યજી કહે છે કે આ અનુવાદ એટલે કે ફરીથી જ આપણને કહેવામાં આવી રહ્યું છે. ઉત્તરાર્થ એટલે કે હવે પછી આપણને જે કહેવામાં આવશે એ ખરેખર તો અનુવાદ છે, કારણ કે આગળ આપણે જોઈ જ કે સ્વકર્મના અનુષ્ઠાનથી ઈશ્વરની અર્ચના કરવાને કારણે કર્મજા સિદ્ધિ છે. કર્મજા સિદ્ધિથી નૈષ્કર્મ સિદ્ધિ છે. યથા યેન પ્રકારેણ જ્ઞાન નિષ્ઠા રૂપેણ બ્રહ્મ પરમાત્માપનોતિ. ભગવાને ક્રમ દર્શાવ્યો, આ સમજો. પણ કયા પ્રકારે એને આ પ્રાપ્ત થાય છે? જે પ્રકારે એને જ્ઞાન નિષ્ઠા રૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, બ્રહ્માત્માનું જ્ઞાન એને થાય છે, તમ પ્રકારમ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ ક્રમમ નિબોધ મે નિશ્ચયેન અવધારય. અર્જુન, તું મારી પાસે નિશ્ચયપૂર્વક જાણી લે. કેમ? સમાસેનૈવ કૌન્તેય કિમ વિસ્તરેણ નૈતિ આહ સમાસેન સંક્ષેપેણ. હું ખૂબ સંક્ષેપમાં અર્જુન તને કહીશ. યથા બ્રહ્મ પ્રાપ્નોતિ તથા નિબોધ. જે પ્રકારે તને આ બ્રહ્મની પ્રાપ્તિ, બ્રહ્માત્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે પ્રકારે તું મારી પાસે જાણી લે. અને યા પ્રતિજ્ઞાતા બ્રહ્મ પ્રાપ્તિ. આમ અહીંયા ભગવાન શાની પ્રતિજ્ઞા કરી રહ્યા છે? બ્રહ્મ પ્રાપ્તિની પ્રતિજ્ઞા ભગવાન અહીંયા કરી રહ્યા છે. યથા બ્રહ્મ પ્રાપ્નોતિ તથા નિબોધ મે. જે પ્રકારે તને આ બ્રહ્માત્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે પ્રકારે તું નિશ્ચયપૂર્વક મારી પાસે સાંભળી લે. પણ એ શું છે?
યા નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરાનિષ્ઠા જ્ઞાનસ્ય, જે જ્ઞાનમાં પરાનિષ્ઠા છે. નિષ્ઠા પર્યવસાનમ પરિસમાપ્તિ ઇતિ એતત કસ્ય બ્રહ્મ જ્ઞાનસ્ય યા પરાસ પરિસમાપ્તિ. બ્રહ્મ જ્ઞાનમાં જ આ પરાનિષ્ઠા, ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ નિષ્ઠા આપણને પ્રાપ્ત થાય. જો એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું અને સમજી લેવું એક વસ્તુ છે, પણ એ નિશ્ચય કરવો. હું નિબોધ, એટલે ભગવાન કેમ નિબોધ કેમ છે? નિશ્ચય અને અવધારય. તો નિશ્ચયપૂર્વક નિર્ણય કર અર્જુન કે તું પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે, અકર્તા અભોક્તા આત્મા છે. તમે બ્રહ્મ સ્વરૂપ છો જ જો વિચાર, પણ એ નિશ્ચય તમારો થવો જોઈએ ને. એટલે ભગવાન કહી રહ્યા છે કે પેલો ક્રમ તો દર્શાવી દીધો, પણ કયા પ્રકારે આ નિષ્ઠા પ્રાપ્ત થાય છે એ પ્રકાર હવે હું તને કહીશ. આમ આ બ્રહ્માત્મા સ્વરૂપમાં જે નિષ્ઠા આપણી થવી જોઈએ એ જ્ઞાન નિષ્ઠા જે છે. જ્ઞાનસ્યા પરાનિષ્ઠા. પરાનિષ્ઠા કેમ કહે? કારણ કે એ અંતિમ નિષ્ઠા છે, જેને કારણે આપણને એ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કે પરાનિષ્ઠા કેવી છે? કે દૃશિસા યાદૃશમ આત્મજ્ઞાનમ. તો શંકરાચાર્યજી અહીંયા એક વિસ્તૃત ભાષ્ય, બહુ સુંદર છે. તો કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા કે આત્મામાં નિષ્ઠા, જો આ સમજો બરાબર. પૂર્ણ બ્રહ્માત્મા સ્વરૂપ આત્મામાં આપણી નિષ્ઠા થઈ જાય એવા પ્રકારની જ્ઞાન નિષ્ઠા આપણને આવશ્યક છે. તો કે આ નિષ્ઠા કેવી છે? કીદૃશી સા. શંકરાચાર્યજી કહે છે જેવું આત્મજ્ઞાન છે એવી જ આ નિષ્ઠા છે. તો કીદૃક તત યાદૃશ આત્મા. તો કે આ નિષ્ઠા કેવી છે? જેવું આત્મજ્ઞાન છે એવું. જો આ સમજો, શંકરાચાર્યજી ચર્ચા કરે છે કેમ તમારું જેવું જ્ઞાન હશે ને એવી જ તમારી નિષ્ઠા હશે. આ વિકારી જગતનું તમારું જ્ઞાન છે તો તમારી નિષ્ઠા પણ વિકારી જ હોવાની. અનિત્ય જગતની નિષ્ઠા છે તો અનિત્ય જ તમારી નિષ્ઠા હોવાની. એ પરાનિષ્ઠા નથી, અનિત્ય નિષ્ઠા છે. આ પરાનિષ્ઠા છે. જો સમજો, એટલે ભગવાન અહીંયા પેલો પરા શબ્દનો પ્રયોગ કેમ કરી રહ્યા છે? આપણને પણ નિષ્ઠા છે, પણ જાત જાતની નિષ્ઠા આપણી તો છે. જપોનિષ્ઠ, તપોનિષ્ઠ, ભોગનિષ્ઠ. આપણી બધી નિષ્ઠા ક્યાં છે? ધનમાં આપણી નિષ્ઠા છે, ભોગમાં આપણી નિષ્ઠા છે, તર્ક વિતર્કમાં આપણી નિષ્ઠા છે. જો પણ આ કયા પ્રકારની નિષ્ઠા છે? આત્મજ્ઞાનમ યાદૃશમ આત્મ. જેવું આત્મજ્ઞાન છે એવા જ પ્રકારની એની નિષ્ઠા છે. કીદૃક તદ યદૃશ. તો કે આત્મજ્ઞાન કેવું છે? તો કે જેવો આત્મા છે એવું જ્ઞાન છે. તો કે આત્મા કેવો છે? કીદૃશ અસૌ યાદૃશ ભગવતા ઉક્ત પુનઃ ઉપનિષદ વાક્ય ચન્યાયત. આત્માનું સ્વરૂપ શું છે? જે પ્રકારે ભગવાને ભગવદ્ ગીતામાં અને ઉપનિષદમાં અને તર્કબદ્ધ રીતે આપણને જે આત્માના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે એ આત્માનું સ્વરૂપ છે. એવું આત્મા છે. સમજે? કેવી નિષ્ઠા છે? પરાનિષ્ઠા છે. તે નિષ્ઠા પરાનિષ્ઠા કેવી છે? જેવું આત્મજ્ઞાન છે એવી છે. આત્મજ્ઞાન કેવું છે? જેવો આત્મા છે એવું. આત્મા કેવો છે? જે પ્રકારે આ ભગવદ્ ગીતામાં અને ઉપનિષદના વાક્યોમાં તર્કબદ્ધ રીતે જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ આત્માની નિષ્ઠા, એ આત્માનું જ્ઞાન છે. યાદૃશ ભગવતા ઉક્ત.
જે પ્રકારે ભગવાન દ્વારા આપણને ઉપદેશ કરવામાં આવ્યો છે, ઉપનિષદ વાક્ય, ઉપનિષદના વાક્યો દ્વારા અને તર્કબદ્ધ રીતે જે પ્રકારે આપણને વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારનો આત્મા છે. એ પેલો પૂર્વ પક્ષી તૂટી પડે. તો કે જ્ઞાન કેવું હોય? નનુ વિષયાકારમ જ્ઞાનમ, જેવો વિષય હોય એવું જ્ઞાન હોય. પુષ્પ છે તો પુષ્પાકાર જ્ઞાન હોવાનું, પુસ્તક છે તો પુસ્તકાકાર જ્ઞાન હોવાનું. તો જેવો વિષય એવું જ્ઞાન હોય ને, વિષયાકારમ જ્ઞાનમ. પણ આ તમે જેને આત્મા કહી રહ્યા છો અને એ આત્માનું જ્ઞાન જે છે આત્મા જેવું છે એવું તમે કહી રહ્યા છો, પણ તમારો આત્મા તો વિષય પણ નથી. ન વિષય ન અપી આકારવાન આત્મા. આત્મા તો ક્યારેય કોઈનો વિષય બની શકે એમ નથી, અને આત્મા તો ક્યારેય કોઈ પ્રકારે આકાર વાળો છે જ નહીં. અને તમે ઈચ્છો પણ નહીં કે એવો હોય. જો સમજો તો પછી આત્માનું જ્ઞાન કેવી રીતે થવાનું? વિચાર. જ્યાં સુધી બુદ્ધિ આરૂઢ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનની કોઈ શક્યતા નથી. વૃત્તિ આરૂઢ તો થાય ને તો જ્ઞાન થાય ને. જેવો આત્મા છે એવું જ્ઞાન થશે, બરાબર છે, પણ જ્ઞાન ક્યારે થશે? કોઈ પણ વિષયનું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે એ બુદ્ધિના વૃત્તિમાં એ આરૂઢ થઈ જાય. જ્યાં સુધી પુષ્પ ભલે બહાર છે, પણ જ્યાં સુધી એ પુષ્પ તમારી વૃત્તિમાં એનો પ્રવેશ થતો નથી, પુષ્પાકાર વૃત્તિ બનતી નથી, ત્યાં સુધી જ્ઞાનની કોઈ સંભાવના જ નથી. તો જેવો આત્મા છે એવું જ્ઞાન તમે કહો છો, પણ જ્ઞાન તો કેવું છે? એ વૃત્તિમાં આવવું જોઈએ તો વિષયાકાર વૃત્તિ થાય. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આત્માકાર વૃત્તિ તો થવી જોઈએ ને. પણ આત્માનો તો વિષય છે અને આત્માનો તો કોઈ આકાર પણ નથી, તો વિષયાકાર વૃત્તિ આત્મજ્ઞાનમાં થવાની જ કેવી રીતે? એ પેલો એક પૂર્વ પક્ષી હોય ને, તો એક એવી પણ વ્યક્તિ હોય જેને આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ રુચિ નહીં, પણ એને મજા પડે શાસ્ત્ર શ્રવણ. એવી પેલી એક વ્યક્તિ ઉત્તર આપે, નનો આદિત્ય વર્ણમ ભારૂપ સ્વયં જ્યોતિ આકારવત્વમાત્મન શ્રૂયતે. કેમ? અમે કહ્યું ને આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત, ભારૂપ સ્વયં જ્યોતિ. તો આ પ્રકારે અમે આત્માનો વિષય, આત્માનું વર્ણન કરેલું જ છે. એ પ્રકારનું જ્ઞાન થશે. એટલે શંકરાચાર્ય પેલો પૂર્વ પક્ષી કહે છે નહીં નહીં, હજી આપણે ઉત્તર નથી આપ્યો. ત્યાં સમજો, પેલો પૂર્વ પક્ષી આ પ્રશ્ન ઉઠાવ્યો કે આત્મા તો વિષય પણ નથી ને આત્માનો કોઈ આકાર પણ નથી, તો વિષયાકાર વૃત્તિ કેવી રીતે થશે? અને વૃત્તિ નહીં થાય તો જ્ઞાન કેવી રીતે થશે? એટલે મેં કહ્યું ને એક દેશી એને કહેવામાં આવે. તો પેલા એક દેશી ઉત્તર આપે છે, અરે શાસ્ત્રમાં કહ્યું જ છે ને આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત ભારૂપ સ્વયં જ્યોતિ. એ પેલો પૂર્વ પક્ષી કહે છે નહીં. કેમ? તમો રૂપત્વ પ્રતિષેધાર્થત્વ તેષામ વાક્યાનામ. તો કે આ જે આદિત્ય વર્ણમ ભારૂપ સ્વયં જ્યોતિ આવા જેટલા પણ શબ્દોના પ્રયોગ કરવામાં આવે છે, એ શબ્દોના પ્રયોગ દ્વારા શું કરવામાં આવે છે? તમો રૂપત્વ પ્રતિષેધાર્થત્વ. આત્મામાં અજ્ઞાન નામની કોઈ વસ્તુ નથી, અંધકાર નામની કોઈ વસ્તુ નથી એવું દર્શાવવા, તમો રૂપ આત્મા નથી એવું દર્શાવવા માટે આ બધા શબ્દો છે. દ્રવ્ય ગુણાદિ આકાર પ્રતિષેધે આત્મનઃ તમો રૂપત્વે પ્રાપ્તે. તો કે કેમ? તો જ્યારે આત્માને આપણે કહીએ અશબ્દમ સ્પર્શમ રૂપમ, એ પ્રત્યક્ષ પ્રમાણથી આપણે એને જાણી શકીએ એમ નથી. અચિંત્યમ, મનથી એનું ચિંતન કરી શકાય એમ નથી. આમ જ્યારે સતત આપણે આત્માનો
કોઈ પણ પ્રકારે આપણી પાસે જેટલા પ્રમાણ છે એ પ્રમાણથી આત્માનું જ્ઞાન થઈ શકે નહીં એવું આપણે જ્યારે કહેવામાં આવે તો પછી એવો એક નિશ્ચય થઈ જાય તો પછી તમારો આત્મા તમો રૂપ છે, અંધકાર રૂપ છે. અને એટલા માટે દ્રવ્ય ગુણાદિ આકાર પ્રતિષેધ જાવે, દ્રવ્ય ગુણ આદિનો પ્રતિષેધ આત્મામાં જ્યારે કરવામાં આવે છે ત્યારે પેલું આત્માનું તમો રૂપત્વ પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા હોવાને કારણે એનો પ્રતિષેધ કરવા માટે જ આદિત્ય વર્ણમ ઇત્યાદિ વાક્યાની અરૂપમિતિ ચ વિશેષત રૂપ પ્રતિષેધાત. આ શબ્દમાં રૂપમાં શંકરાચાર્ય કહે છે આવા અનેક વાક્યો છે. અને એટલે પૂર્વ પક્ષી કહે છે કે અરૂપમ એમ કહીને શું કરવામાં આવ્યું, આત્માનું કોઈ રૂપ નથી, આમ આત્મામાં રૂપનો પ્રતિષેધ કરવામાં આવ્યો. અશબ્દ કે આત્મામાં કોઈ શબ્દ નથી, આમ 5 વિષયો જેને આપણે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કહીએ એનો પણ અહીંયા શું કરવામાં આવે, પ્રતિષેધ કરવામાં આવે. અને આત્મા કેવો છે, અવિષયત્વાત. ક્યારે એ કોઈ પણ પ્રકારથી કોઈ પણ પ્રમાણનો વિષય બની શકે એમ છે જ નહીં. ન સમદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનેનમ. આત્માનું કોઈ વિશેષ રૂપ નથી. ન સમદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય, એક વિશેષ પ્રકારનું રૂપ એનું સિદ્ધ થતું નથી. ન ચક્ષુષા પશ્યતિ કહ ચ એન, કોઈ આ આત્માને આંખો દ્વારા જોઈ શકે એમ છે જ નહીં. એટલું જ નહીં, અશબ્દમ સ્પર્શમ રૂપમ. કઠોપનિષદમાં પણ યમરાજા કહે છે આત્મામાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે જ નહીં. આમ એ કોઈ પણ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બની શકે એમ નથી એવું દર્શાવવા માટે પેલો આદિત્ય વર્ણન કહેવામાં આવ્યું. કારણ કે જ્યારે એ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, ચિંતનનો વિષય જ્યારે નથી, તો પછી આત્મા તમોરૂપ છે એવો આપણે નિર્ણય ન કરીએ એટલા માટે કહેવામાં આવ્યું આદિત્ય વર્ણન ભારૂપ. તો કે એવું જ જો હોય તો શું થવાનું, તસ્માદ આત્માકારમ જ્ઞાનમિતિ અનુપપન્નમ. તો પછી તો આત્માકાર વૃત્તિ થાય છે એવું કેવું શું છે, અનુપપન્નમ, તર્કબદ્ધ નથી. અને જ્યાં સુધી આત્માકાર વૃત્તિ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનની કોઈ સંભાવના નથી. એટલે ભલે ને તમે એમ કહો ને કે પરાનિષ્ઠા પરાનિષ્ઠા, પણ એ નિષ્ઠા તમારી કેવી છે, તો કે જેવું આત્મજ્ઞાન છે એવી નિષ્ઠા છે. તો તમારું આત્મજ્ઞાન કેવું છે, જેવો આત્મા છે એવું જ્ઞાન. પણ તમારો આત્મા કેવો છે, આત્માનો કોઈ આકાર તો છે જ નહીં. અને જો આકાર નથી તો જેમ પુષ્પાકાર વૃત્તિ થાય તો પુષ્પનું જ્ઞાન થાય, એમ આત્માકાર વૃત્તિ થશે તો પેલું આત્માનું જ્ઞાન થાય. પણ આત્માકાર વૃત્તિની સંભાવના જ નથી. કથમ તર્હિ આત્મનઃ જ્ઞાનમ. તો પછી આત્મજ્ઞાન, જે આત્માનું જ્ઞાન છે એ કેવી રીતે થશે. સર્વમ હિ યદ વિષયમ જ્ઞાનમ તત્તદાકારમ ભવતી. કોઈ પણ જ્ઞાન, જે કોઈ પણ વિષયનું જ્ઞાન જે હોય, સર્વમ હિ યદ વિષયમ જ્ઞાનમ તત્તદાકારમ ભવતી. જે વિષયનું જ્ઞાન હોય તે વિષયના આકારનું જ્ઞાન. જે વિષયનું જ્ઞાન હોય તે વિષયના આકારનું જ્ઞાન હોય. નિરાકાર ચ આત્મા ઇતિ ઉક્તમ. આત્મા તો નિરાકાર છે, સર્વવ્યાપી છે. જ્ઞાનાત્મનો ચ ઉભયો નિરાકારત્વ કથમ તદ્ભાવના નિષ્ઠા ઇતિ. આત્મજ્ઞાન પણ નિરાકાર છે, આત્મા પણ નિરાકાર છે. તો પછી એક નિરાકારત્વ, એ નિરાકાર જો છે તો પછી એમાં આપણી નિષ્ઠા, તદ્ભાવના નિષ્ઠા, એમાં નિષ્ઠા આપણી કેવી રીતે થશે. એ શંકરાચાર્ય અહીંયા બહુ સુંદર ઉત્તર આપે છે. આ એક દેશી અને પૂર્વ પક્ષનો આ સંવાદ જે છે એ દર્શાવીને શંકરાચાર્યજી કહે છે આમ આપણા મનમાં આવો સંશય થઈ શકે કે આત્મા તો સર્વવ્યાપી છે, તો એ સર્વવ્યાપી આત્માનું આપણને જ્ઞાન કેવી રીતે થશે. કે જ્યાં સુધી એ વૃત્તિ આકાર નહીં થાય, વિષયાકાર વૃત્તિ થાય તો પેલું વિષય જ્ઞાન થાય.
પણ આત્મા તો નિરાકાર છે. આત્મા નિરાકાર છે તો જ્ઞાન પણ નિરાકાર હોવાનું, અને નિરાકાર જ્ઞાન હોય તો નિષ્ઠા કેવી રીતે થવા? એટલે શંકરાચાર્ય ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે, ખૂબ સરસ રીતે વાત કરે. ના એટલે કે એવી ચિંતા કરવાની જરૂર નથી કે આત્મા નિરાકાર છે એટલે એનું જ્ઞાન ન થઈ શકે, અને જ્ઞાન નહીં થાય તો નિષ્ઠાની પણ કોઈ શક્યતા નથી. શંકરાચાર્ય કહે છે આવું વિચારવાની જરૂર નથી. ના, કેમ? અત્યંત નિર્મલત્વ સ્વચ્છત્વ સૂક્ષ્મત્વ ઉપપત્તે આત્મન બુદ્ધે ચ આત્મ સમ નૈર્મલ્યાદ ઉપપત્તે. જો હું તમને જે વારંવાર કહું ને, આત્મા અત્યંત નિર્મળ છે, અત્યંત સ્વચ્છ છે અને સૂક્ષ્મ છે. જો આત્મા આત્માનું અત્યંત નિર્મલતા હોવાને કારણે, અત્યંત સ્વચ્છતા હોવાને કારણે, અત્યંત સૂક્ષ્મતા હોવાને કારણે આત્મન બુદ્ધેહ ચ આત્મસમ નૈર્મલ્યાદ ઉપપત્તે. તો જો બુદ્ધિ પણ આપણી આત્મા સમાન અત્યંત નિર્મળ બની જાય તો એ જ્ઞાન શક્ય બને. હવે તમને સમજાય કે જે હું તમને કહું છું કે તમારી બુદ્ધિની જ્યાં સુધી યોગ્યતા નહીં આવે, ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરતા રહેજો, આપણી બુદ્ધિમાં જ આપણે નિશ્ચય કરવાનો છે. જ્યાં સુધી આપણી બુદ્ધિ રાગ દ્વેષાદી મલથી નિવૃત્ત થતી, શુદ્ધ થતી નથી, મુક્ત થતી નથી, અને આપણી બુદ્ધિ આ બધાથી અત્યંત નિર્બલ બની ગઈ છે, મુક્ત થઈ ગઈ છે, એનું લક્ષણ શું છે? રાગ દ્વેષ વિયુક્તૈઃ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. બ્રહ્મ જ્ઞાન માટે પ્રત્યેક વસ્તુની આવશ્યકતા છે. આ સમજો. તમે જો એમ માનતા હોય કે હું શોર્ટકટ કરી લઉં, ના રે આવું કર્તવ્ય હું નહીં કરું, હું તો આવું કરી લઈશ, કોઈ દિવસ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. જે લોકો પોતાના જીવનની જવાબદારી લેવા તૈયાર જ નથી, એ લોકોને બ્રહ્મ જ્ઞાન શું થવાનું? આ સમજો. રાગ દ્વેષ વિયુક્ત, અનેક વાર આ શ્લોક આપણે જોઈએ. તમારી ઇન્દ્રિયો રાગ દ્વેષથી વિયુક્ત થઈને વિષયોમાં ભટકી રહી છે, વિષયાંચરણ, વિષયો ગ્રહણ કરી રહી. પણ ઇન્દ્રિયો કેવી છે? આત્મવશ્ય. આવી ઇન્દ્રિયોને કારણે શું થશે? પ્રસાદમધિગચ્છતિ પ્રસન્ન ચેતસઃ યાશો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એટલે હું તમને કહું કે પહેલી સિદ્ધિ તો એ છે કે તમારું મન પ્રસન્ન છે કે નહીં, શાંત છે કે નહીં, તમારું મન સંઘર્ષ રહિત છે કે નહીં. બહારથી ભલે આપણે ગમે એટલા શાંત દેખાઈએ, પણ આંતરિક સંઘર્ષ જે છે ને, જ્યાં સુધી આંતરિક સંઘર્ષની નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થતી નથી. આપણું મન એટલું પ્રસન્ન એટલે કે નિર્મલ બની જાય. શંકરાચાર્ય કહે છે આત્મા સમાન બુદ્ધિ પણ તમારી અત્યંત નિર્મલ બની જાય. ઉપપત્તે હે આત્મ ચૈતન્ય આકાર ભાસત્વ ઉપપત્તિ. શંકરાચાર્ય કહે છે આત્મા અત્યંત નિર્મળ છે, ભલે વિષયાકાર વૃત્તિ નથી, પણ જેમ આત્મા અત્યંત નિર્મળ છે, અત્યંત સૂક્ષ્મ છે, તો આપણી બુદ્ધિ પણ અત્યંત નિર્મળ અને અત્યંત સૂક્ષ્મ જો બની જાય તો એમાં આત્મજ્ઞાન અવશ્ય થઈ શકે.
આત્મ સમાન નૈર્મલ્યાદ ઉપપત્તે હે, આત્મ સમાન બુદ્ધિ. જો એટલે પૂજ્ય સ્વામી જેવું સરસ કહેતા કે આત્મા શાંત સ્વરૂપ છે તો સાપેક્ષ રીતે તમારું મન પણ શાંત હોવું જોઈએ. આત્મા આનંદ સ્વરૂપ છે તો સાપેક્ષ રીતે તમારા મનમાં પણ આનંદની અનુભૂતિ હોવી જોઈએ. આત્મ શુદ્ધ છે તો તમારું મન પણ સાપેક્ષિક રીતે શુદ્ધ હોવું જોઈએ. સાપેક્ષિક રીતે જે શાંત શુદ્ધ નિર્મળ મન જે છે એમાં આત્મજ્ઞાન અવશ્ય થઈ શકે. એટલું જ નહીં, આગળ શંકરાચાર્યજી કહે છે આત્મ ચૈતન્ય જે છે એ આત્મ ચૈતન્ય આભાસ વાભાસત્વ ઉપપત્તિ. તમારી બુદ્ધિ એટલી નિર્મલ બની જાય કે એમાં પેલા ચૈતન્યનો આભાસ પડે, ચૈતન્ય પ્રતિબિંબિત. પણ આપણે રાગદ્વેષથી એવું રંગાયેલી આપણી બુદ્ધિ છે કે પેલા રાગદ્વેષને કારણે આપણે જે જેવું છે એવું જોઈ શકતા જ નથી. આત્મ ચૈતન્ય જે નિત્ય શુદ્ધ ચૈતન્ય નિર્વિકારી ચૈતન્ય છે તો આપણી બુદ્ધિ એટલી નિર્મળ હશે, દર્પણ સમાન નિર્મળ હશે, તો જેમ દર્પણમાં સામે જે વસ્તુ છે એવી જ વસ્તુ દેખાય. પણ જો દર્પણમાં વક્રતા છે તો એ વસ્તુ તૂટેલી આપણને દેખાય. જો ઘણી જગ્યાએ તમે જાઓ તો શીશ મહેલ હોય, શીશ મહેલ એટલે અનેક પ્રકારના દર્પણ ત્યાં હોય. એક દર્પણ પેલો કોન્કેવ કહેવાય, વડેલો આવી અર્ધ ગોળ હોય પણ વડેલો હોય. તો શું થાય, આપણું જે પ્રતિબિંબ છે ને એ જેવા આપણે છે એવા એવું પ્રતિબિંબ નહીં દેખાય. પેલું લાંબુ દેખાય, પતલું અને લાંબુ દેખાય. કોન્કેવ એટલે અંતરગોળ ગુજરાતીમાં, અથવા તો બહિર્ગોળ હોય જ્યાં સુધી કોન્કેવ. તો શું થવાનું, આપણે બટકા અને જાડા દેખાઈએ. દર્પણ જે છે એ દર્પણમાં જે કાચ જે છે એમાં જો એક સમતા નહીં, સમરસતા નહીં હોય, એની ઘનતા વધતી ઓછી હોય. જો એટલે આ કાચ બનાવવાનું એટલું સરળ નથી, આ સમજો. રેતીને પીગાડીને જે દ્રવ્ય બનાવવામાં આવે એ દ્રવ્યને એક સમાન ઘનતા રૂપથી એને ઠારવામાં આવે. પણ જો એ ઠારવાની પ્રક્રિયામાં ક્યાંક ઘનતા વધારે રહી ગઈ, જ્યાં ઘણી વાર એવું થાય આપણે કાચ લાવીએ ને તો જ્યાં ઘનતા હોય ને તો પછી તમારું પેલું મસ્તક ને આમ લાંબુ દેખાય, કપાળ આમ લાંબુ દેખાય. આમ એ કાચની ઘનતા એક સમાન હોવી જોઈએ. ઘનતામાં જો વધઘટ થઈ ગઈ, ડેન્સિટી અંગ્રેજીમાં, તો પેલું પ્રતિબિંબ તમારું કેવું છે, વક્ર દેખાય, તૂટેલું દેખાય. અનેક કાચ મૂક્યા હોય ને તો તમારા અનેક પ્રતિબિંબ તમને દેખાય. લાલ કાચ છે તો લાલ તમે દેખાશો, લીલો કાચ છે તો લીલા રંગના તમે દેખાવ. એ જ રીતે આપણી બુદ્ધિ પણ રાગદ્વેષથી એવી રંગાયેલી છે, રાગદ્વેષને કારણે એવી વક્ર આપણી બુદ્ધિ બની ગઈ છે. બુદ્ધિમાં એટલી બધી વક્રતા આવી જાય છે કે આપણી વાણીમાં, વર્તનમાં, વિચારમાં પણ પછી વક્રતા પ્રગટ થતા. આપણી વાણી ને આપણું વર્તન આપણા મનને પ્રગટ કરે. સ્વામીજી બહુ સરસ કહેતા, આપણે હંમેશા પેલા નિંજા જેવા, જાપાનમાં પેલો યોદ્ધાને નિંજા કે નિંજા એટલે કે જે હંમેશા લડવા માટે તૈયાર જ હોય. એમ આપણામાં પેલી નિંજા બુદ્ધિ છે, સતત આમ જગતનો સામનો કરવામાં તૈયાર, આમ મુઠ્ઠી વાળીને જ ઉભા. પેલો કઈ બોલે ને એટલે આપણે ચાલુ પડી જ જઈએ. પેલો કઈ કરે એટલે પછી આપણે બોલવાનું શરૂ કરી જ દઈએ.
પણ 10 મિનિટ સુધી રોકાય જ નહીં. આપણે એને કંઈ પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ, એ સમજવા માટે, સાંભળવા માટે ઉપલબ્ધ હોતો જ નથી. આપણા વ્યક્તિત્વમાં અશુદ્ધિ છે, મલિનતા છે, વક્રતા છે, તો પછી એ બ્રહ્મ જ્ઞાન નહીં થાય. જો એટલે હું તમને વારંવાર કહું કે બહારથી ભલે ને ગમે એટલી અનુકૂળતા કરો, પણ તમારું વ્યક્તિત્વની અનુકૂળતા નહીં હોય તો બ્રહ્મ જ્ઞાનની કોઈ સંભાવના છે જ નહીં. એટલે જ ભગવાન આપણને વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? અશક્ત બુદ્ધિ, જીતાત્મા, વિગત સ્પૃહ આપણું વ્યક્તિત્વ છે. આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવું એ આપણી જવાબદારી છે. એવું નહીં માનતા ભગવાન આવીને આમ અનુગ્રહ કરી જશે. એક ભાઈ મારી પાસે સ્વામીજી તમે કૃપા કરો ને તો મને જ્ઞાન થઈ જાય. ગુરુ કૃપા થવા માત્રથી જ્ઞાન નહીં થાય, આત્મકૃપાની આવશ્યકતા છે. પહેલી કૃપા ઈશ્વર કૃપા છે. ઈશ્વર કૃપાથી જ આપણને ગુરુની પ્રાપ્તિ થાય છે. ગુરુ કૃપાથી જ આપણને શાસ્ત્રની પ્રાપ્તિ થાય. તો શાસ્ત્ર કૃપા છે તો આપણને શ્રવણ મળી રહ્યું છે, પણ આત્મકૃપા જ નથી તો આ ત્રણે ત્રણ ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા નિરર્થક બની જાય. આપણામાં એ તત્પરતા છે કે નહીં? આપણને મોક્ષની તત્પરતા છે? આપણને બ્રહ્મ જ્ઞાનની તત્પરતા છે? નાર માતાજી તમે પૂરું કરો, 18 અધ્યાય પૂરા થઈ જાય. સમજજો, 18મો અધ્યાય નહીં, 50મો શ્લોક આપણે આવી ગયા. પછી આ પૂરો થશે ને પછી આપણે માતાજી આપણે 18 અધ્યાય પૂરા કર્યા. 18 અધ્યાય તો પૂરા થઈ ગયા, પણ અજ્ઞાન ગયું કે નહીં ગયું? નહીં. બુદ્ધિમાંથી વક્રતા ગઈ કે નહીં ગઈ? નહીં. બુદ્ધિમાંથી રાગદ્વેષની નિવૃત્તિ થઈ કે નહીં થઈ? એટલે ભગવાન આગળ કહી જ ગયા કે જવાબદારી તો તમારી જ. ઉદ્ધરે તો આત્માના આત્માના ના આત્માને અવસાદે. તમારો ઉદ્ધાર તમારે પોતે જ કરવાનો છે. અને જ્યાં સુધી તમે તમારા પોતાના પર કૃપા નહીં કરો, તમારા વ્યક્તિત્વ પર તમારું નિયંત્રણ નહીં હોય, તો ઈશ્વર કૃપા પણ કામ નથી કરતી. એટલે જ ભગવાન 12મા અધ્યાયમાં શું કહી ગયા? મય્યેવ મન અધસ્તો મયી બુદ્ધિ નિવેશે નિવશસ્ય મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. ભગવાન અહીંયા ત્યાં શું કરે? પેલી શરત મૂકે છે, જો સમજો, બધાને જ ભગવાન કઈ ઉદ્ધાર કરતા નથી. કોનો ભગવાન ઉદ્ધાર કરે? જેણે પોતાના મનને, પોતાની બુદ્ધિને ઈશ્વરને સમર્પિત કરી છે, એને ભગવાન ઉદ્ધાર કરવાની વાત કરે. યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયન્તો ઉપાસતે તેષામ અહમ સમુદ્ધર. જેને સર્વ કર્મ, જો એક વસ્તુ યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય, એક ભગવાને એ શું કીધું? સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ વિંદતિ માનવ. તમારા સર્વ કર્મ તમે ઈશ્વરને સમર્પિત કરો. માત્ર કર્મ જ સમર્પિત નથી કરવાનું. આપણું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? એક જ શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે. યે તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ. સર્વ કર્મ જેણે ઈશ્વરને સમર્પિત કરી દીધા. એટલું જ નહીં, મત્પરાહ ઈશ્વર પરાયણ જેનું જીવન છે, જેના જીવનનું લક્ષ્ય ઈશ્વર માત્ર છે. મત્પરાહ અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. અનન્ય યોગ, ઈશ્વર મારાથી ભિન્ન છે એમ નહીં, અનન્ય યોગ.
ઈશ્વરને અભિન્ન રૂપે જોઈને જે ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનની ઉપાસના કરે છે. હા, ધ્યાન પણ, જપ માત્ર નહીં, ધ્યાન પણ આવશ્યક છે. ધ્યાયંત ઉપાસતે, ધ્યાન કરતા કરતા જે મારી ઉપાસના કરે છે, તેષામ અહમ સમુદ્ધરતા, એ લોકો માટે હું સમુદ્ધરતા, ઉદ્ધાર કરનારો બનું છું. આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરવું આપણી જવાબદારી છે. આત્મા અત્યંત નિર્મલ છે તો બુદ્ધિ પણ અત્યંત નિર્મલ બનવી જોઈએ. આત્મા અત્યંત સૂક્ષ્મ છે તો આપણી બુદ્ધિ પણ એવી જ સૂક્ષ્મ બનવી જોઈએ. આ જગતમાં આપણે જે તર્ક વિતર્ક કરતા ને, જગતનું ચિંતન કરતા રહીએ એટલે આપણી બુદ્ધિ પણ એ જગત જેવી સ્થૂળ જ રહે છે. સ્થૂળનું ચિંતન કરી કરીને, જન્મો જન્મથી સ્થૂળનું ચિંતન કરી કરીને આપણી બુદ્ધિ પણ સ્થૂળ બની ગઈ છે. આપણી બુદ્ધિની એટલી બધી સ્થૂળતા છે કે સામેવાળો કંઈ કહે ને તો એ આપણે સમજીએ, એને 2 વાર આપણને 3 વાર કહેવું પડે ત્યારે તો આપણા મગજમાં ઉતરે. અને કેટલાકની બુદ્ધિ તો એવી જડ હોય કે કયા પછી પણ એ કરવા તૈયાર નહીં. આમ આ બુદ્ધિની જડતા, સ્થૂળતા, વક્રતા, મલિનતા, અસમજ. એટલે શંકરાચાર્ય કહે છે આત્મ સમાન નૈર્મલ્યત્વાદ, આત્મ સમાન આત્માને સમાન આપણી બુદ્ધિ પણ અત્યંત નિર્મલ, અત્યંત સૂક્ષ્મ, અત્યંત સરળ હોવી જોઈએ. તો બ્રહ્મજ્ઞાનની શક્યતા છે. કેમ? તો પછી પેલું આત્મ ચૈતન્ય જે છે, જેવું છે એવું જ આપણી બુદ્ધિમાં એ પ્રતિબિંબિત થઈ શકે. પણ આપણી બુદ્ધિમાં વક્રતા છે તો પેલું આત્મ ચૈતન્યનું જે સ્વરૂપ આપણી બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે કેવું છે? વક્ર દેખાય છે. આમ આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ અત્યંત નિર્મલ ને અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણી બુદ્ધિને પણ આપણે અત્યંત નિર્મલ અને અત્યંત સૂક્ષ્મ બનાવવાની જરૂર છે. જો એટલે યમરાજા શું કહી ગયા? એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. આત્મા તો સર્વવ્યાપી છે, સર્વના આત્મા સ્વરૂપે જ છે આત્માનો, છતાં પણ એ પ્રકાશિત થતો નથી. કેમ? કે આપણી બુદ્ધિમાં યોગ્યતા છે જ નહીં. દૃશ્યતે તુ અગ્ર બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. અગ્ર અત્યંત તીક્ષ્ણ બુદ્ધિ છે, અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિ છે. એટલું જ નહીં, જેને સૂક્ષ્મ દર્શન કરવાનો સ્વભાવ, સૂક્ષ્મદર્શિભિ. આમ જેની બુદ્ધિ સૂક્ષ્મતામાં કામ કરવા તૈયાર છે, સૂક્ષ્મ ચિંતન કરવા તૈયાર છે, એને બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય છે. શંકરાચાર્યજી આગળ એની ચર્ચા કરે છે, આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।